હવે આપણે જોઈશું આંટ્રપ્રેન્યોર એન્ડ મેનેજર. તો આંટ્રપ્રેન્યોર શું છે અને મેનેજર શું છે? તો મેનેજર શું છે? તો એ કોઈ પણ કંપનીનો સેલેરાઇઝ પર્સન છે કે જે કંપનીનું મેનેજમેન્ટ સાચવશે. અને આંટ્રપ્રેન્યોર શું છે? તો એ રિસ્ક લેશે. બરાબર. કંપનીમાં કોઈ પણ ફાયદો થાય છે કે નુકસાન થાય છે, એ બધું કોના પર જશે? આંટ્રપ્રેન્યોર પર જશે. જ્યારે મેનેજર શું છે? તો મેનેજર જે છે એ પોતાની સેલેરી લઈને અને પોતાનું કામ કરીને અને એ છૂટો થઈ જશે. હવે આંટ્રપ્રેન્યોર એન્ડ ટેકનોક્રેટ. હવે ટેકનોક્રેટ કોણ છે? તો ટેકનોક્રેટ જે છે એ એવો પર્સન કે જેની પાસે ટેકનિકલ નોલેજ છે. તો આ જે આંટ્રપ્રેન્યોર પર્સન છે એ ટેકનોક્રેટને શું કરશે? હાયર કરશે. પોતાની કંપનીમાં કામ કરવા માટે જે આંટ્રપ્રેન્યોર જે છે એ આંટ્રપ્રેન્યોર ટેકનોક્રેટ પર્સનને હાયર કરશે. હવે કોઈ પણ ઇન્ડસ્ટ્રી આપણે ચલાવવી હોય તો એની માટે ફક્ત ટેકનિકલ નોલેજ હોવું એ જરૂરી નથી. તો એની માટે આપણી પાસે બિઝનેસનું પણ નોલેજ હોવું જોઈએ, માર્કેટિંગ સ્ટ્રેટેજી આપણી પાસે હોવી જોઈએ. તો એવું કહી શકાય કે જે આંટ્રપ્રેન્યોર જે છે એ ઇન્ટ્રાપ્રેન્યોરશિપ, કેપિટલિસ્ટ, મેનેજર અને ટેકનોક્રેટ કરતાં આગળ પડતો છે. ઇન્ટ્રાપ્રેન્યોરશિપ કોણ છે? તો ઇન્ટ્રાપ્રેન્યોરશિપ કોને કહેવાય? તો એવો પર્સન કે જે કોઈ પણ કંપનીમાં સેલેરી લઈને કામ કરે છે અને એ પોતાની કંપનીમાં એક આંટ્રપ્રેન્યોર તરીકે કામ કરે તો એને ઇન્ટ્રાપ્રેન્યોર કહેવાય છે. કેપિટાલિસ્ટ કોને કહ્યું છે? તો જે મૂડી રોકાણ કરે એને શું કહેવાય છે? કેપિટાલિસ્ટ કહેવાય છે. અને મેનેજર કોને કહ્યું છે? તો જે મેનેજર છે એ શું કરે છે? સેલેરી લઈને અને જે કંપનીનું મેનેજિંગ કરવાનું છે એ મેનેજિંગ કરશે. અને ટેકનોક્રેટ કોણ છે? તો જેની પાસે ટેકનિકલ નોલેજ છે એ પર્સન ટેકનોક્રેટ હશે. અને આ બધા જ જે પર્સન છે, આ બધા જ પર્સનનું ઓપરેટ જે કરવાનું છે કોણ કરશે? આંટ્રપ્રેન્યોર કરશે. અને આંટ્રપ્રેન્યોર શું કરશે? તો એ રિસ્ક પણ સાચવશે અને સપોઝ કોઈ નફો થાય છે તો એ નફો પણ એને મળે છે. એના પછી આપણે જોઈએ નીડ ફોર આંટ્રપ્રેન્યોરશિપ. આંટ્રપ્રેન્યોરશિપની શું જરૂરિયાત છે? તો એમાં સૌથી પહેલું છે ઓપ્ટિમમ યુઝ ઓફ સ્કાર્સ ઇકોનોમિક રિસોર્સિસ. તો આંટ્રપ્રેન્યોર શું કરશે? તો દરેક જેટલા પણ નેશન્સ છે, જેટલા પણ રાષ્ટ્ર છે એ બધામાં નેચરલ રિસોર્સિસ અવેલેબલ છે. તો જે આંટ્રપ્રેન્યોર છે એ આંટ્રપ્રેન્યોર નેચરલ રિસોર્સિસનો યુઝ કરીને અને પછી બિઝનેસમાં આગળ વધશે. એટલે કે એને રિસ્ક લેવું હશે તો એ રિસ્ક લઈને એ ફિલ્ડમાં પોતે આગળ વધી જશે. એના પછી શું છે? ક્રિએશન ઓફ એમ્પ્લોયમેન્ટ ઓપોર્ચ્યુનિટી. તો કોઈપણ નેશન છે, કોઈપણ નેશનમાં આંટ્રપ્રેન્યોરની સંખ્યા કેવી છે? ઓછી છે. સેલ્ફ એમ્પ્લોયર અને જે એમ્પ્લોયર છે એની કમ્પેરિઝનમાં આંટ્રપ્રેન્યોરની સંખ્યા કેટલી છે? ઓછી છે. બરાબર. તો આંટ્રપ્રેન્યોર સપોઝ કોઈ પર્સન બને છે તો એ શું કરશે? પોતાનો બિઝનેસ ઓપન કરશે અને બિઝનેસમાં શું કરશે? લોકોને હાયર કરશે. તો એના કારણે શું થશે? એમ્પ્લોયમેન્ટ જનરેટ થશે. તો આંટ્રપ્રેન્યોરશિપના કારણે એમ્પ્લોયમેન્ટ જનરેટ થાય છે. એટલે આંટ્રપ્રેન્યોરશિપની જરૂરિયાત પડે આપણને. એના પછી શું છે? ટેકનોલોજી એન્ડ ઇનોવેશન. હવે કોઈ પણ આંટ્રપ્રેન્યોર છે એ આંટ્રપ્રેન્યોરને રિવોર્ડ કેટલો મળશે એ ડિસાઇડ હોતું નથી. બરાબર. પ્લસ ટેકનોલોજીનો જેમ જેમ વિકાસ થશે એમ માર્કેટમાં કોમ્પિટિશન વધશે. એટલે એને સતત એના પર કાર્ય કરતા રહેવું પડશે. નવી મશીનરી છે, નવી મશીનરી ઇન્ડસ્ટ્રીમાં લાવવી પડશે. બરાબર. અને નવું જે પણ ઇનોવેશન થતું હોય એના પર ધ્યાન રાખતા રહેવું પડશે. બરાબર. તો એટલા માટે જે આંટ્રપ્રેન્યોર છે એ આંટ્રપ્રેન્યોર શું કરે છે? ઇનોવેશન પર કામ કરશે અને ટેકનોલોજી પર કામ કરશે. બરાબર. અને જેમ ટેકનોલોજી આગળ વધશે, જેમ ઇનોવેશન આગળ વધશે એમ આંટ્રપ્રેન્યોર જે છે આંટ્રપ્રેન્યોર એના પર કામ કરશે. ઓકે. હવે એના પછી છે એન્હાન્સમેન્ટ ઇન ફિઝિકલ હેપીનેસ. તો મેં કહ્યું એમ આગળ જેમ નવી ટેકનોલોજીનો વિકાસ થશે, નવા ઇનોવેશન થશે તો એમ નવી જે પ્રોડક્ટ્સ છે એ નવી પ્રોડક્ટ્સ માર્કેટમાં મુકાશે. અને એના કારણે જે માણસ છે, જે માનવી છે એની લાઈફ જે છે એની લાઈફ કેવી બનશે? વધારે સરળ બનશે.
પ્રમોશન ઓફ ઇકોનોમિક કોઓપરેશન મતલબ આર્થિક સહકારની વૃદ્ધિ. એટલે હું આની માટે એવું કહી શકું કે આપણે કોઈ પણ બિઝનેસ સ્ટાર્ટ કર્યો એ પહેલાં નાના પાયા પર હશે અને પછી ધીરે ધીરે એ વધારે આગળ વધશે. ઓકે, એને જ્યારે તમે ઇન્ટરનેશનલ લેવલ પર લઈ જશો, ઇન્ટરનેશનલ લેવલ પર લઈ જાઓ મતલબ કે કોઈ એક કંપની છે જે આપણે અહીંયા ચલાવીએ છીએ અને એનું માર્કેટિંગ આપણે ઇન્ટરનેશનલ લેવલ પર બી કરીએ છીએ, તો એના કારણે શું થશે કે આર્થિક રીતે આપણો જે દેશ છે એ વધારે મજબૂત બનશે અને એવું બની શકે કે આપણને બીજી કન્ટ્રીમાંથી પણ આર્થિક સહકાર મળી શકે. ફોર એક્ઝામ્પલ કે યુએસએની જનરલ મોટર્સ છે, તો જનરલ મોટર્સ એટલું ડેવલપ છે કે એ પોતાના જે કાર્સ છે એ ઓવરઓલ વર્લ્ડમાં સેલ કરે છે. ઓકે, તો એને કોઈ પણ આર્થિક સહકાર જોઈએ છે તો એ એને ઇઝીલી મળી રહે છે. સેમ એવી રીતે ઇન્ડિયામાંથી પણ આપણે કોઈ કંપની મોટી ડેવલપ કરીએ અને આપણને કોઈ આર્થિક સહકાર જોઈએ છે તો એ આંત્રપ્રેન્યોરના કારણે આપણને આંત્રપ્રેન્યોરમાં જેમ જેમ ડેવલપ થશે એમ એમ આપણને આર્થિક સહકાર મળશે. અને પછી શું છે, એક્સચેન્જ ઓફ કલ્ચર એન્ડ સિવિલાઇઝેશન. મતલબ શું છે કે આગળ આપણે જોયું કે ભાઈ ઇન્ટરનેશનલ માર્કેટ આપણું ડેવલપ થાય, આંત્રપ્રેન્યોરશિપમાં આપણે આગળ વધીએ તો આપણું જે બિઝનેસ છે બિઝનેસ વધારે ડેવલપ થવાનું છે. તો સપોઝ ઇન્ટરનેશનલી આપણું બિઝનેસ ડેવલપ થાય તો ત્યાંનું કલ્ચર આપણે શીખવાના છીએ, બરાબર. શું સંસ્કૃતિ છે, ત્યાં શું વર્ક કેવી રીતે થાય છે એ આપણને શીખવા મળશે. સેમ એવી રીતે જો બહારના લોકો આવીને આપણા ત્યાં વર્ક કરે છે તો એ પણ આપણી સંસ્કૃતિ શીખશે, એ પણ આપણી રહેણીકરણી કેવી છે અને કઈ રીતે કામ કરવામાં આવે છે તે શીખશે. એટલે એક્સચેન્જ ઓફ કલ્ચર એન્ડ સિવિલાઇઝેશન. હવે સ્કોપ ઓફ entrepreneurship in the domestic and global market. The entrepreneur increases his investment to take or use the economics of the scale. હવે જે આંત્રપ્રેન્યોર છે એ આંત્રપ્રેન્યોર શું કરશે તો પોતાનું ઇન્વેસ્ટમેન્ટ છે એ પોતાનું ઇન્વેસ્ટમેન્ટ વધારશે, બરાબર. અથવા તો એ પોતાની ઇકોનોમિક પણ જોશે, બચત પણ જોશે. ઇકોનોમિક એટલે કે બચત. The increasing manufacturing and marketing activities spread within the local area and domestic economy. હવે કોઈ પણ મેન્યુફેક્ચરિંગ એટલે કે ઉત્પાદન શક્તિ, મેન્યુફેક્ચરિંગ અને જે માર્કેટિંગ છે એ માર્કેટિંગને આપણે બે જગ્યાએ, એક તો લોકલ એરિયામાં અને ડોમેસ્ટિકમાં પણ આપણે એને વધારી શકીએ છીએ, બરાબર. ઇટ ઓલ્સો સ્પ્રેડ્સ બિયોન્ડ ધી નેશન. હવે આ જે આપણું ડોમેસ્ટિક અને ગ્લોબલ માર્કેટ છે એને આપણે આપણા ઇન્ડિયાની બહાર પણ એને આપણે સ્પ્રેડ કરી શકીએ છીએ, મીન્સ કે ફોરેન કન્ટ્રીમાં પણ આપણે એને સ્પ્રેડ કરી શકીએ છીએ. ધ ગ્લોબલ રીચ ઓફ ધી આંત્રપ્રિન્યોર મે ઓલ્સો બી ઇન ધ ફોર્મ ઓફ એક્સપોર્ટ ઓર ટાઈઅપ વિથ ધ ફોરેન કન્ટ્રીઝ. હવે જે ગ્લોબલ માર્કેટિંગની જે વાત છે તો ગ્લોબલ માર્કેટ છે એ ગ્લોબલ માર્કેટ કઈ રીતે વધી શકે તો કાં તો તમે ફોરેન કન્ટ્રી સાથે કોઈક વસ્તુ મતલબ કોઈક પ્રોડક્ટ માટે ટાઈઅપ કરી લો, ઓર તમે જે તમારી પ્રોડક્ટ બનાવેલી છે એને તમે અહીંથી એક્સપોર્ટ કરો છો. તો આ બે રીતે આપણે ત્યાં આપણું જે બિઝનેસ છે એને આપણે ત્યાં ગ્લોબલી આપણે ડેવલપ કરી શકીએ છીએ. ઓકે, the brief analysis is made under as regards the domestic and global entrepreneurship in relation to manufacturing and marketing activities. હવે જે આપણું આંત્રપ્રેન્યોરશિપ છે એને મેન્યુફેક્ચરિંગ અને માર્કેટિંગમાં કઈ રીતે ડેવલપ કર્યું છે એ બ્રીફલી અહીંયા સમજાયું છે. એમાં બે ફેક્ટર આવશે, રિસ્ક એન્ડ રિટર્ન ઇન ડોમેસ્ટિક માર્કેટ અને સેકન્ડ છે રિસ્ક એન્ડ રિટર્ન ઇન ગ્લોબલ માર્કેટ. મતલબ કે હવે આપણે શું જોઈશું કે ડોમેસ્ટિક માર્કેટ જે છે એ ડોમેસ્ટિક માર્કેટમાં રિસ્ક અને રિટર્ન કેટલું છે અને ગ્લોબલ માર્કેટમાં રિસ્ક અને રિટર્ન કેટલું થાય છે. તો એમાં સૌથી પહેલાં તો આપણે જોઈશું કે મેન્યુફેક્ચરિંગ ડિસિઝન છે એ મેન્યુફેક્ચરિંગ ડિસિઝન કઈ રીતે લેવા. તો એમાં સૌથી પહેલું ડિસિઝન એવું હોઈ શકે કે કોઈ પણ ઇન્ડસ્ટ્રીનું આપણે એક્સપાન્શન કરવું છે તો એ એક્સપાન્શન એક જ એરિયામાં કરવું. પછી સેકન્ડ ડિસિઝન આપણે મેન્યુફેક્ચરિંગમાં જો આપણે આગળ વધવું હોય
તો ડિસિઝન શું લઈ શકાય? તો સેકન્ડ ડિસિઝન શું છે? તો કોઈ પણ ઇન્ડસ્ટ્રી છે એ ઇન્ડસ્ટ્રીમાં ડાયવર્સિફિકેશન કરવું. ડાયવર્સિફિકેશન એટલે કે વૈવિધ્યકરણ કરવું, વૈવિધ્યકરણમાં વૃદ્ધિ કરવી. મતલબ કે તમે પર્ટિક્યુલર કોઈ એક પ્રોડક્ટ બનાવો છો તો એની જગ્યાએ એક કરતાં વધારે પ્રોડક્ટનું પ્રોડક્શન કરવું. પછી સ્થાનિક કક્ષાએ એક કરતાં વધુ સ્થળોએ નવા કારખાના સ્થાપવા. મતલબ કે તમે કોઈ એક જગ્યાએ એક્સપાન્શન કરો છો તો એ જ મતલબ એરિયા છે, એ એરિયામાં એક કરતાં વધારે આપણે શું કરવાના છે? ઇન્ડસ્ટ્રી બનાવવાની છે, બરાબર, કારખાના સ્થાપવાના છે. એના પછી શું છે? આંતરરાષ્ટ્રીય કક્ષાએ કારખાના સ્થાપવા અને સાપેક્ષ પડતર લાભ, મતલબ કે કમ્પેરેટિવ કોસ્ટ એડવાન્ટેજનો ફાયદો ઉઠાવવો. મતલબ કે આપણી જે ઇન્ડસ્ટ્રી છે એને ઇન્ટરનેશનલ લેવલ પર લઈ જઈને ત્યાં ડેવલપ કરવી અને જે બી આપણે જેટલા પણ મેક્સિમમ એડવાન્ટેજ થતા હોય એ મેક્સિમમ એડવાન્ટેજ લેવાના. તો આ શું છે? મેન્યુફેક્ચરિંગ સંબંધી જે તમારે ડિસિઝન લેવાના છે એ તમે લઈ શકો. એના પછી શું છે કે માર્કેટિંગ માટે તમારે કયા ડિસિઝન લેવાના? તો એમાં શું છે કે સ્થાનિક બજારમાં વેચાણ કરવું. મતલબ કે લોકલ એરિયામાં સૌથી પહેલાં તો તમે તમારી કોઈ પ્રોડક્ટ બનાવી છે અને નાનો બિઝનેસ તમે સ્ટાર્ટ કર્યો છે તો સૌથી પહેલાં તો એને તમારે લોકલ માર્કેટમાં એને સેલ કરવાનું. લોકલ માર્કેટમાં સેલ કરવું મતલબ કે માની લો કે ફક્ત ગાંધીનગર છે તો ફક્ત ગાંધીનગરમાં અત્યારે તમે તમારી પ્રોડક્ટને વેચો છો. પછી સેકન્ડ શું છે? બીજું તમે ડિસિઝન શું લઈ શકો માર્કેટિંગમાં? તો સપોઝ પ્રોડક્ટની માંગ વધી ગઈ અને જે તમારું જે બી પ્રોડક્ટ છે એ બીજા લોકોને પણ ખબર પડી ગઈ કે આ રીતની કોઈ પ્રોડક્ટ બનાવવામાં આવી છે, તો એનું પછી તમારે સેલિંગ ક્યાં કરવાનું? તો બીજા જે એરિયા છે, મતલબ કે ગાંધીનગર છે, અમદાવાદ છે, બરાબર, એવી રીતે અલગ અલગ એરિયાઝમાં વધારે એનું વેચાણ કરવાનું. એ સેકન્ડ સ્ટેપ થયું. અને પછી થર્ડ ડિસિઝન તમે શું લઈ શકો? તો ઇન્ટરનેશનલી, તો જે પ્રોડક્ટ આપણી છે એને ઇન્ટરનેશનલી એનું સેલ કરવું. તો આ મેન્યુફેક્ચરિંગના ડિસિઝન થયા અને માર્કેટિંગના ડિસિઝન થયા, બરાબર. મેન્યુફેક્ચરિંગમાં પહેલાં તમે નાનાથી સ્ટાર્ટ કરીને પછી તમારે ઇન્ટરનેશનલ સુધી લઈ જવાનું છે. સેમ વસ્તુ માર્કેટિંગમાં છે, નાનાથી લઈને લોકલ એરિયાથી લઈને અને પછી તમારે ઇન્ટરનેશનલ લેવલ પર લઈ જવાનું છે. હવે ઓપોર્ચ્યુનિટીઝ કઈ આવશે અને જે આપણું આંટ્રપ્રેનરશિપ આપણે લઈએ છીએ તો એમાં ઓપોર્ચ્યુનિટીઝ કઈ છે અને થ્રેટ્સ એટલે કે ધમકીઓ કઈ છે, બરાબર. થ્રેટ્સ કયા હોઈ શકે? તો ઓપોર્ચ્યુનિટીમાં સૌથી પહેલાં શું આવશે? કુદરતી સાધનોની સ્થાનિક ઉપલબ્ધિનો લાભ લેવો. એટલે કે જે નેચરલ રિસોર્સિસ છે એ નેચરલ રિસોર્સિસનો આપણે શું કરવાનું છે? ફાયદો ઉઠાવવાનો છે અને આંટ્રપ્રેનરશિપમાં આપણે આગળ વધવાનું છે. ઓકે. અને પછી સેકન્ડ શું છે? તો ઉત્પાદનના અન્ય સાધનો જેમ કે શ્રમ, ટેકનોલોજી તથા અન્ય સાધનોનો સાપેક્ષ લાભ લેવો. એટલે કે કોઈ પણ આપણે પર્સન છે એ પર્સનને આપણે હાયર કરીએ છીએ, જે આપણે મશીનરી જે આપણે આપણી ઇન્ડસ્ટ્રીમાં મૂકીએ છીએ, પછી જે ટેકનોલોજી છે આ બધાનો યુઝ કરીને અને પછી આપણે આપણી પ્રોડક્ટ બનાવવાની રહેશે. ઓકે. અને એઝ યુ નો કે ભાઈ ઇન્ડિયામાં ઓછી કિંમતે આપણને જે પર્સન, જે લોકો કામ કરવાવાળા છે એ ઓછી સેલેરીમાં ઇઝીલી મળી રહે છે. ઓકે. એના પછી શું છે કે વૈશ્વિક બજારનો વિસ્તાર વધતા મોટા કદનું ઉત્પાદન શક્ય બને છે. જેમ જેમ તમે તમારો બિઝનેસ ડેવલપ કરશો તો એમ ઇન્ટરનેશનલ લેવલ પર બિઝનેસ આગળ જવાના ચાન્સીસ વધી જાય છે. વૈશ્વિક બજારમાં ગૌણ કંપની સબસાઇડરી સ્થાપીને ત્યાંથી ઉત્પાદનના સાધનો મેળવી શકાય છે તથા સ્થાનિક ઉત્પાદનનું વિશ્વમાં વેચાણ કરી શકાય છે. એટલે કે સપોઝ આપણે કોઈ પ્રોડક્ટ બનાવી છે અને એ પ્રોડક્ટનું આપણને જે સાધનો જોઈએ છે તો એ સબસિડાયરી જે ઇન્ડસ્ટ્રી છે એમાંથી આપણને પ્રોડક્ટ્સ મળી રહે છે. ઓકે. અને પછી લાસ્ટ વન છે જે ઓપોર્ચ્યુનિટી છે, એ ઓપોર્ચ્યુનિટીમાં છેલ્લી ઓપોર્ચ્યુનિટી કઈ છે? તો જો ઉત્પાદન પ્રકારનું હોય, મતલબ કે એસેમ્બલિંગ ટાઈપનું હોય, કોઈ પણ ઇન્ડસ્ટ્રી એસેમ્બલિંગ ટાઈપની હોય, એમાં કઈ આવશે? મોટર ઉદ્યોગ આવશે, ઇજનેરી ઉદ્યોગ આવશે. તો કોઈ પણ તૈયાર ભાગ છે એ તૈયાર કોમ્પોનન્ટ ડાયરેક્ટલી આપણે બનાવવાનો છે અને ઇન્ટરનેશનલમાં આપણે વેચવાનો છે. ઓકે. તો ત્યાં આપણને આંટ્રપ્રેનર તરીકે એક ઓપોર્ચ્યુનિટી મળી રહે છે. ઓકે. હવે થ્રેટ્સ કયા છે? તો
સપોઝ આપણે ફોરેન કન્ટ્રીમાં બિઝનેસ ડેવલપ કરીએ છીએ તો ત્યાંનું જે વિદેશી ચલણ છે એ વિદેશી ચલણ કેવું છે તો મોંઘું છે, બરાબર. તો આ સૌથી મોટી આપણા માટે શું છે એક થ્રેટ છે. એના પછી ત્યાંના એટમોસ્ફિયરમાં કઈ રીતે કામ કરવું, ત્યાંના કલ્ચરમાં કઈ રીતે કામ કરવું, ત્યાં કાર્ય કરવાની પદ્ધતિ કેવી છે એ જાણવું પણ આપણા માટે ખૂબ જ જરૂરી હોય છે. એટલે આંત્રપ્રેનર તરીકે આપણે ત્યાં કામ કરવા જઈએ તો ત્યાંનું એટમોસ્ફિયર, ત્યાંનું વર્ક કલ્ચર કેવું છે એ બધું જાણવું આપણા માટે જરૂરી બની શકે છે, બરાબર. પછી બીજી કોઈ ફોરેન કન્ટ્રીમાં તમે કામ કરો છો તો ત્યાંના જે ટેક્સીસ છે એ ટેક્સીસ કેવા હશે, વધારે હોઈ શકે ઓર ઓછા હોઈ શકે. તો એના કારણે જે આપણને નફો મળવો જોઈએ એ નફામાં પણ શું થાય છે, વધઘટ હોઈ શકે. તો આ એક થ્રેટ થઈ શકે છે, બરાબર. પ્લસ શું છે કે વૈશ્વિક બજારના ધંધાકીય સંબંધોનું સૌથી મોટું જોખમ રાજકીય સ્વરૂપનું છે. એટલે પોલિટિકલ લેવલ પર પણ આપણે જો બીજી કન્ટ્રીમાં આપણો બિઝનેસ ડેવલપ કરીએ તો એ પણ એક આપણા માટે થ્રેટ છે. તો આ જે છે આ તમારે યાદ રાખવાનું છે કે મેન્યુફેક્ચરિંગ પછી માર્કેટિંગ, મેન્યુફેક્ચરિંગમાં તમારે કયા ડિસિઝન્સ લેવા, માર્કેટિંગમાં કયા ડિસિઝન્સ લેવા, ઓપોર્ચ્યુનિટી અને થ્રેટ્સ. હવે આજે રિસ્ક એન્ડ રિટર્ન ઇન ડોમેસ્ટિક માર્કેટિંગ છે અને રિસ્ક એન્ડ રિટર્ન ઇન ગ્લોબલ માર્કેટ છે. આપણી ઇંગ્લિશની જે સીડની બુક છે એમાં આ ટેબલ વાઇઝ આપેલું છે. તો ઇંગ્લિશ મીડિયમના જે સ્ટુડન્ટ છે એ તમે રીડ કરી શકો છો અને બાકી જે મેં એક્સપ્લેન કર્યું એ છે જ. હવે આપણે જોઈશું ક્વોલિટીઝ ઓફ એન એન્ટરપ્રેનર. હવે આંત્રપ્રેનર છે એ આંત્રપ્રેનરની ક્વોલિટી કઈ હોઈ શકે, તો એમાં સૌથી પહેલી છે નીડ ઓફ અચીવમેન્ટ. મતલબ કે જે આંત્રપ્રેનર છે એ આંત્રપ્રેનર એક એવા પ્રકારની વ્યક્તિ છે કે જેનો જે ગોલ છે એનો ગોલ હંમેશા કેવો હશે, હાઈ હશે. અને એ ઓલવેઝ એ પોતાનો ગોલ હાઈ ગોલ છે એ હાઈ ગોલ અચીવ કરવા માટે કંઈક ને કંઈક કરતો રહેશે. કંઈક ને કંઈક હંમેશા એની અંદર એવું હશે કે મારે કંઈક ને કંઈક નવું કરી જ બતાવવું છે. ઇનોવેટિવ ક્રિએટિવિટી. હવે જે બી આંત્રપ્રેનર હશે એ આંત્રપ્રેનર હંમેશા કોઈ પણ કામ કરશે તો એ પોતાના મગજથી કોઈક નવી ને નવી ક્રિએટિવિટી લાવશે, કંઈક ને કંઈક નવું નવું એ ઇનોવેશન કર્યા રાખશે. એના પછી છે ઇનિશિયેટિવ. એટલે આંત્રપ્રેનર છે એ આંત્રપ્રેનર શું કરશે તો રિસ્ક લઈને કોઈ પણ કામ શરૂ કરી નાખશે. એ કંઈ પણ વિચાર્યા વગર કોઈ પણ કામ શરૂ કરવા માટે ઓલવેઝ આગળ પડતો રહેશે. એના પછી છે મોડરેટ રિસ્ક ટેકર. એટલે એ જ કે એને જેટલું ઇન્વેસ્ટમેન્ટ કરવું હશે, આંત્રપ્રેનરને જેટલું ઇન્વેસ્ટમેન્ટ કરવું હશે એ ઇન્વેસ્ટમેન્ટ કરીને અને રિસ્ક લઈ લેશે, બરાબર. એના પછી શું છે પ્રિઝર્વન્સ. એટલે કે જે આંત્રપ્રેનર છે એ આંત્રપ્રેનરમાં ધૈર્ય રહેલું હશે, શાંતિ રહેલી હશે. કોઈ પણ જ્યારે પણ સપોઝ એને કોઈ ખોટ આવે છે બિઝનેસમાં તો એ ડિમોરલાઇઝ નહીં થઈ જાય, બરાબર. અને જે પણ શાંતિ રાખીને માર્કેટની કન્ડિશન જોઈને અને પછી એ બિઝનેસમાં આગળ વધશે, બરાબર. એટલે સપોઝ કોઈ પણ નિષ્ફળતા એને મળે છે કે કોઈ પણ પ્રતિકૂળ વાતાવરણ એને જોવા મળે છે તો એ એનાથી ડરી જતો નથી, પણ શું કરે છે કન્ટિન્યુઅસલી એ વર્ક કર્યા કરશે. પછી શું છે એનાલિટિકલ એબિલિટી. મતલબ કે માર્કેટની કન્ડિશન શું છે એ જોઈને એ ઓલવેઝ પોતાનું લોજિક લગાયા કરશે, રેશનલ લગાયા કરશે અને જે એનાથી બનતા સોલ્યુશન છે એ સોલ્યુશન ઓલવેઝ લાયા કરશે. એટલે એનામાં એટલી જે માર્કેટ છે એ માર્કેટમાં શું ચાલી રહ્યું છે એનું એનાલિસિસ કરવાની એમાં એબિલિટી હશે. ફોરસાઇટ. ફોરસાઇટ એટલે શું છે દૂરદ્રષ્ટિ. તો સતત પરિવર્તન પામતા આર્થિક, સામાજિક, રાજકીય, ટેકનોલોજીના પર્યાવરણમાંથી ઉદ્ભવતા ફેરફારોમાંથી ઉદ્ભવતા સંભવિત પ્રશ્નનો અભ્યાસ કરે છે. એટલે કે ફ્યુચરમાં કોઈ પણ ક્વેશ્ચન જો ડેવલપ થાય છે તો એ એનું અભ્યાસ કરશે અને જે પણ ફેરફાર થાય છે એમાંથી એ પોતાની ઓપોર્ચ્યુનિટી જોશે, બરાબર. અને જે થ્રેટ્સ છે એ થ્રેટ્સનું પણ એ શું કરશે સ્ટડી કરશે. તો એ ફ્યુચરને પણ ઓલવેઝ પહેલેથી જોશે જ કે ફ્યુચરમાં કઈ વસ્તુ બની શકે છે અને સપોઝ કોઈ વસ્તુ બને છે તો એમાંથી પોતાની ઓપોર્ચ્યુનિટી એ પેદા કરી લેશે. એના પછી છે ઓપ્ટિમિઝમ. હવે ઓપ્ટિમિઝમ મતલબ શું આશાવાદી વલણ.
એટલે કે એન્ટરપ્રિનર છે એ એન્ટરપ્રિનરને જો પાસ્ટમાં કોઈ કડવા કે પ્રતિકૂળ અનુભવો થયા હોય તો એને વળગી નહીં રહે અને નિરાશ નહીં થાય, પણ શું કરશે, એ પ્રેઝન્ટની જે ઘટનાઓ છે એને ધ્યાનમાં રાખીને ઓલવેઝ એના પર કામ કર્યા કરશે. એના પછી છે મેનેજરિયલ સ્કિલ. એટલે જે આંત્રપ્રિનર છે એ આંત્રપ્રિનરમાં એટલી એબિલિટી હશે કે પોતાની કંપનીને ચલાવવા માટે પહેલાંથી પ્લાનિંગ કરશે, બરાબર. પોતે એક મોટિવેટેડ પર્સન હશે અને કોઈ પણ કામ કરે છે તો કામ પર કેટલો કંટ્રોલ કરવો છે એટલે પોતાની જાત પર એ કંટ્રોલ કરી રાખશે. મતલબ આ શું છે, એક મેનેજરિયલ સ્કિલ જે છે એ આંત્રપ્રિનરમાં હશે. પછી ડાયનેમિઝમ. હવે ડાયનેમિઝમ એટલે શું, તો ગતિશીલ. જે આંત્રપ્રિનર છે એ આંત્રપ્રિનર એક ગતિશીલ પર્સન હશે. ઓકે. ઇન્ડિપેન્ડન્સ. એ કોઈના પર આધાર રાખશે નહીં. આંત્રપ્રિનર છે આંત્રપ્રિનર કોઈના પર આધાર રાખશે નહીં. પોઝિટિવ સેલ્ફ કન્સેપ્ટ. એટલે કે એ જ કે જે પર્સન છે આંત્રપ્રિનર છે એ કેવો હશે, પોઝિટિવ હશે અને ઓલવેઝ જે નેગેટિવિટી છે એનાથી નિરાશ થઈ જશે નહીં. સ્ટ્રેસ ટેકર. એટલે માનસિક તણાવનો સામનો કરનાર, બરાબર. કે જો સપોઝ લોસ કોઈ આવે છે તો એ લોસને લઈને એ પોતે હારી જશે નહીં અને કન્ટિન્યુઅસલી વર્ક કર્યા કરશે. બ્રોડર પર્સ્પેક્ટિવ. મતલબ કે સફળ એન્ટરપ્રિનર જે છે એ સંકુચિતતાનો ત્યાગ કરીને દરેક પ્રશ્ન છે એ દરેક પ્રશ્નનું સોલ્યુશન લાવે છે અને તે વ્યવહારુ વલણ અપનાવીને સમસ્યાઓનો હલ કરવા પ્રયત્ન કરે છે. તો આ જે છે આ બધી જ ક્વોલિટી જે છે એ આંત્રપ્રિનરની છે. ઓકે. હવે આપણે જોઈશું સ્પેસિફિક ક્વોલિટીઝ ઓફ ડિપ્લોમા હોલ્ડર્સ એઝ અ સેલ્ફ એમ્પ્લોયર. એમાં સૌથી પહેલું છે ડેવલપમેન્ટ ઓફ નેટવર્કિંગ એન્ડ પર્સનલ કોન્ટેક્ટ. હવે જે મિકેનિકલ એન્જિનિયર છે એ મિકેનિકલ એન્જિનિયરમાં એકબીજા સાથે કોન્ટેક્ટ હોવા ખૂબ જ જરૂરી છે, બરાબર. તો નેટવર્કિંગના કારણે શું થશે, તો માર્કેટમાં શું ચાલી રહ્યું છે એનું નોલેજ આપણને મળશે. તો નેટવર્કિંગનું જેટલું ડેવલપમેન્ટ થઈ શકે એટલું ડેવલપમેન્ટ કરવું જોઈએ અને બિઝનેસમાં જો આગળ વધવું હોય તો જેટલા પણ પર્સનલ કોન્ટેક્ટ્સ આપણે વધારે બનાવી શકીએ એ બનાવવા જરૂરી છે. એના પછી છે કોમ્યુનિકેશન સ્કિલ. તો એઝ અ સેલ્ફ એમ્પ્લોયર, બરાબર, સેલ્ફ એમ્પ્લોયર કોઈ પણ પર્સન છે એમાં કોમ્યુનિકેશન સ્કિલ ઇઝ મસ્ટ. કોમ્યુનિકેશન સ્કિલ હોવી જ જોઈએ. તમે એક સ્ટોરી સાંભળી હશે કે એક રાઉન્ડમાં બધા પર્સન બેઠા છે અને એક પર્સન એક આખું સેન્ટેન્સ બોલે છે અને વન બાય વન એક જણના કાનમાં બોલે છે, બીજો એ જ સેન્ટેન્સ બીજાના કાનમાં બોલે છે. તો આવતા જ્યારે એ લાસ્ટ પર્સન પર એ જે સ્ટેટમેન્ટ છે એ આખું ફરી ગયું હોય છે. તો આવું બનવું ના જોઈએ. જ્યારે પણ તમે કોઈ કંપની લઈને બેઠા છો અને તમે કોઈ ડિસિઝન લો છો તો એ ડિસિઝન તમારા જે નીચેના અધિકારીઓ છે એ નીચેના અધિકારીઓ સુધી પ્રોપરલી કન્વે થવો જરૂરી છે. એટલા માટે કોમ્યુનિકેશન સ્કિલ જે છે એ કોમ્યુનિકેશન સ્કિલ ખૂબ જ જરૂરી છે. જ્યારે કોઈ પણ બિઝનેસ રન થતો હોય તો એમાં સુપિરિયર્સ પણ હોય છે, સબઓર્ડિનેટ્સ પણ હોય છે અને પિયર્સ પણ હોય છે. સુપિરિયર્સ મતલબ કે ઉપરી અધિકારીઓ હોય છે, મદદનીશો હોય છે અને સહકાર્યકરો હોય છે. તો આ બધા વચ્ચે જે કોમ્યુનિકેશન છે એ કોમ્યુનિકેશન ખૂબ જ પાવરફુલ હોવો જોઈએ. કેમ કે જે સુપિરિયર છે એ પોતાનો જે ઓર્ડર છે એ સબઓર્ડિનેટ્સને મોકલશે અને સબઓર્ડિનેટ્સનું કામ શું છે, તો એ જે ઓર્ડર્સ છે ફોલો કરવાનું. એટલે પિયર્સ જે છે મતલબ કે જે વર્કર્સ છે એ વર્કરને એવું કહેશે કે તમારે આ કામ કરવાનું છે, પણ જો આ કામ બોલવામાં જો કોઈ કોમ્યુનિકેશન ગેપ રહી જાય તો એ ચાલે નહીં. એટલે કોમ્યુનિકેશન સ્કિલ હોવી ખૂબ જ જરૂરી છે. એના પછી છે ટ્રાન્સફરેબલ વર્ક સ્કિલ. મતલબ શું છે કે આપણું મિકેનિકલ ફિલ્ડ જે છે જેમાં રિપીટેટિવ વર્ક હોતું હોય છે. આપણે મેન્યુફેક્ચરિંગ કરતા હોય તો મેન્યુફેક્ચરિંગમાં રિપીટેટિવ વર્ક વારંવાર થતું હોય છે. તો રિપીટેટિવ વર્કમાં આપણે શું કરવાનું છે કે કયો એવો પર્સન છે કે એ પર્ટિક્યુલર એક વર્કમાં પાવરફુલ છે, બરાબર. તો આપણે શું કરવાનું છે, તો એ પર્સનને જે કામમાં સ્કિલફુલ હોય આપણે એ પર્સનને એ કામમાં લગાડી દેવાનો. મતલબ એ શું થયું, ટ્રાન્સફરેબલ વર્ક સ્કિલ, બરાબર. એના પછી શું છે
કન્ફ્લિક્ટ સોલ્યુશન મતલબ થાય છે શું કે જ્યારે પણ આપણે કોઈ પણ કંપની છે એ કંપનીમાં એક કરતાં વધારે એટલે કે ગ્રુપમાં કામ થતું હોય છે તો કન્ફ્લિક્ટ એટલે કે વિચારોના મતભેદ થતા હોય છે તો આ વિચારોના મતભેદ થવા જોઈએ નહીં. એમાં જે વિચારોના મતભેદ છે એ બે રીતના હોઈ શકે, ઇન્ટરનલ કન્ફ્લિક્ટ અને એક્સટર્નલ કન્ફ્લિક્ટ. ઇન્ટરનલ કન્ફ્લિક્ટ શું છે તો જ્યારે આપણે અંદરથી કોઈ પણ આપણા વર્કર્સ છે કો વર્કર્સ છે આપણે એમની સાથે કામ કરીએ છીએ અને એમનું કામ કરવાનું આપણને ગમતું નથી તો એ શું થયું, ઇન્ટરનલ કન્ફ્લિક્ટ થયું. અને એક્સટર્નલ કન્ફ્લિક્ટ શું થયું તો જ્યારે આપણે બહાર છીએ અને બહારના એટમોસ્ફિયરથી એકદમ ફ્રસ્ટ્રેટ થઈને અને પછી વર્ક કરીએ તો એ શું થયું, એક્સટર્નલ કન્ફ્લિક્ટ થયું. તો આ વસ્તુ બનવી જોઈએ નહીં. એના પછી શું છે, પ્રોફેશનલ ડ્રેસ. તો પ્રોફેશનલ ડ્રેસ શું છે તો કોઈ પણ કંપની છે તો કોઈ પણ કંપનીમાં ફોર્મલ ડ્રેસીસ એટલે કે એણે પોતાનો ડ્રેસ કોડ ડિસાઇડ કરેલો હોય છે. તો હવે થાય છે શું, તો એના કારણે જે કંપની છે એ કંપનીનું માર્કેટિંગ થાય છે, બરાબર. પ્લસ બહારના લોકોને એટલું ખબર પડે છે કે ભાઈ આ પર્સન આ કંપનીમાં વર્ક કરે છે. ઓકે, બે વસ્તુ બની શકે કે જે ડ્રેસ કોડ પોતે પહેરે છે તો એ પર્સનને પ્રાઉડ ફીલ થશે કે હું આ કંપનીમાં વર્ક કરું છું, અને બીજું એવું બની શકે કે એ પર્સનને ડ્રેસ કોડ પહેરવો ગમે નહીં, પણ કંપનીના ટર્મ એન્ડ કન્ડિશન પ્રમાણે પ્રોફેશનલ ડ્રેસીસ પહેરવા જરૂરી બને છે. ઓકે, તો આ એક થઈ ગયું પ્રોફેશનલ ડ્રેસીસ માટે. એના પછી છે વર્ક પ્લેસ લીગલ ઇસ્યુઝ. મતલબ કે કોઈ પણ કામ કરવાની જગ્યા છે ત્યાં શું થાય છે કે કોઈ લીગલ ઇસ્યુઝ બને છે. મતલબ કે કોઈ પણ જે માનવીનું વર્તન છે, બરાબર, એ માનવીનું વર્તન કોઈ બીજાને નુકસાન ના પહોંચાડે. ઓકે, તો એના માટે કોઈ લીગલ ઇસ્યુઝ ના થાય એનું ધ્યાન રાખવું જોઈએ. અને એના પછી શું છે, વર્ક ઇથિક્સ એટલે કે નીતિમત્તા. હવે નીતિમત્તાનો મિનિંગ શું થાય છે, વર્ક ઇથિક્સનો મિનિંગ શું થાય છે, વ્યક્તિ કે વ્યક્તિ જૂથનું અન્ય વ્યક્તિ, સંસ્થા કે વ્યાપક સમાજ પ્રત્યેનું ઇચ્છનીય વર્તન. એટલે કે તમે તમારા વર્કને કેટલા ડેડિકેટેડ છો એને શું કહીશું આપણે, વર્ક ઇથિક્સ કહીશું. હવે જે ટોપિક્સ મેં તમને સમજાયા છે એ ખૂબ જ શોર્ટમાં સમજાવી દીધા છે અને તમને સમજણ પણ પડી જશે. તમારી જે બુક છે સિડની ગુજરાતી એમાં આ બધા ટોપિક્સમાં ઘણું બધું આપેલું છે, બરાબર. સપોઝ એક્ઝામમાં એવું પૂછાય કે સ્પેસિફિક ક્વોલિટી ઓફ ડિપ્લોમા હોલ્ડર એઝ અ સેલ્ફ એમ્પ્લોયર, તો એમાં તમારે બુકમાં જે 4 પેજ છે 4 પેજ લખવાની જરૂર નથી. જે મેં તમને એક્સપ્લેન કર્યું છે તમને જેટલું સમજાય તમે એ રીતે એ શબ્દોથી એક્ઝામમાં આન્સર લખી શકો છો. સીટ સબ્જેક્ટ એવો છે કે જે ટોટલી થિયોરિટિકલ સબ્જેક્ટ છે, એમાં તમે આ મેઇન ટૉપિકના નામ લખી દો અને આ ટૉપિક પરથી તમે તમારી થિયરી લખશો તો એ આન્સર ક્યાંય ખોટો પડશે નહીં, બરાબર. ફક્ત જે તમે થિયરી લખો છો એ થિયરી કેવી હોવી જોઈએ, આ જે ટૉપિક્સ છે એ ટૉપિક્સને રિલેટેડ હોવી જોઈએ અને સાચી હોવી જોઈએ. તો આજે આપણે આટલું રાખીએ. એન્ટરપ્રેન્યોરશિપ ડેવલપમેન્ટ જે ટૉપિક છે એ કમ્પ્લીટ થાય છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોઈશું પ્રોડક્ટિવિટી. થેન્ક